બાળમિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ધોરણ 7 માં સામાજિક વિજ્ઞાનનો પાઠ 1 જોશું. તો આપણે ઇતિહાસમાં અને તમે જાણતા જશો, જોયા છે તો કયા કયા રાજા મહારાજા થઈ ગયા એનો પાઠ આપણે 1 જોઈએ. તો કે રાજપૂતો ને નવા શાસકો અને એના રાજ્ય, તો કયા કયા રાજપૂતો થઈ ગયા એને શાસક એટલે કેમ કર્યો ને એને રાજ્ય કેમ ચલાવ્યું, તો એ જોઈએ. તો રાજપૂત રાજવીના ઈસવીસન 700 અને ઈસવીસન 1200 વચ્ચેના શું છે કે 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર સર્વોચ્ચ જમાવી એટલે કે બધું પોતાનું જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. તો રાજપૂત યુગની સ્થાપના ક્યારે થઈ? તો કે ઈસવીસન 700 અને ઈસવીસન 1200 ની વચ્ચેનો સમયગાળો એટલે કે 500 વર્ષમાં ત્યારે સ્થાપના કરી. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી એટલે કે આપણે હિન્દુ ધર્મોને બજાવી રાખ્યો. આ તમામ નાના મોટા હોવા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્ય ક્યાં અને કેવા હતા તે વિસ્તારથી જોઈએ. તો આ નાના મોટા રાજ્ય કેવા હતા, ક્યાં હતા, કઈ જગ્યાએ હતા, તેને કયા કાર્ય કર્યા એના વિશે આપણે વિસ્તારથી એટલે કે એનું જોઈએ કે કયા રાજા શું, એનું નામ શું, એને કાર્ય કર્યું તો તે જોઈએ. તો પહેલા છે કે હર્ષવર્ધન પછીનો સમયગાળો. તો સમ્રાટ હર્ષવર્ધન એના એ થઈ ગયા એટલે કે એના અવસાન પછી કે એનું મૃત્યુ પામ્યા એનો પછીનો સમયગાળો. તો એના પછી શું થયું, કેવી રીતે થયું એના વિશે જોઈએ. તો હર્ષવર્ધન પછીનો સમયગાળો. તો 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ એટલે મૃત્યુ બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યના નાના નાના સ્વતંત્ર રાજ્યોનું વિભાજન થયું. એ જ રીતે પુલકેશ બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્ય બન્યું. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં શું કહેવાય? રાજપૂત યુગ કહેવાય છે. તો હર્ષવર્ધન અવસાન પછી અને એવી જ રીતે પુલકેશ બીજોના અવસાન પછી દક્ષિણ ભારત સ્વતંત્ર રાજ્ય બન્યું. મધ્યયુગના આ સમયગાળાના ઇતિહાસમાં શું કહેવાય? રાજપૂત યુગ કહેવાય છે. બરાબર. હવે આટલું તમે જોઈએ. હવે આટલું જાણવામાં છે કે રાજપૂત શબ્દનો અર્થ થાય છે, રાજપૂતનો અર્થ થાય છે રાજપુત્ર એટલે કે રાજાઓના પુત્ર, રાજપૂત. બરાબર. હવે 14મી સદીના મોટા ભાગ રાજપૂતોની 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે. હવે રાજપૂત બહાદુર હતા એટલે જ ટેકીલાઓ હતા. આપેલા વચન પ્રાણને ભોગ પણ પાડતા. એટલે ટેકીલા એટલે કે જે વચન આપે એને પાડે. ટેકીલા કે ગમે એ વચન દીધો એના પછી તેનું મૃત્યુ પણ કેમ ન થઈ જાય પણ વચનને પાડે. કહે ને કે પ્રાણ જાય પણ વચન ન જાય. તો તમે એવી ઇતિહાસની કોઈ એવી ફિલ્મ જોઈ હશે, મૂવી જોઈ હશે, તો એમાં તમે રાજા મહારાજા જોયો હશે કે વચન ખાતર એકબીજા મતલબ પોતાના પ્રાણ પણ દઈ શકે છે. દુશ્મનને પેઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. એટલે પીઠ દઈને ભાગી જવાના બદલે મૃત્યુ એટલે કે પોતાનું મૃત્યુ પણ થઈ જાય તો એને કોઈ ગમ નહોતો. તેઓ ગ્રોબ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. શરણે આવેલા તેઓ કોઈ પણ ભોગે રક્ષણ લડતા અને લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. તો ગો બ્રાહ્મણ એટલે કે પોતાના શરણે એટલે કે કોઈ એની પાસે મદદ માંગવા ગયું હોય, તે શરણે ગયું હોય તો એને એના રક્ષણ માટે પોતાનો ભોગ બની જાય કે પોતાનું મૃત્યુ થઈ જાય તો એનો અફસોસ હોતો નહીં. અધર્મને ના હતા, ધર્મનીતિથી જ રહેતા. તો તમે બાહુબલી 1-2 જોઈ હશે કે એમાં વચન ખાતર શું કરે છે અને કેવી રીતના પોતાના પ્રાણની પણ બલિદાન આવી દે છે. તો એવી ઘણી બધી કોઈ રાજા મહારાજાની એવી મૂવી છે જે આપણે જોઈ છે. એ તો પહેલાં કાલ્પનિક હશે, એવા ઘણા આપણા રાજાઓ ઇતિહાસમાં થઈ ગયા. ભારતની રાજધાનીઓની વીરતો માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિના હસ્તે મુખી યુદ્ધમાં વિદાય આપતી. તો તમે સિરિયલ કોઈ પૃથ્વીરાજ ચૌહાણ એમાં છે કે એના રાજાઓ એટલે કે પતિ હોય અથવા બહેન હોય કે માં હોય તો એ યુદ્ધમાં જતા તો એને હસ્તે મોઢે એટલે કે એને ખબર હોય કે હવે આવશે કે નહીં આ યુદ્ધમાંથી, પણ તે રોતડ મોઢે નહીં પણ હસ્તે મોઢે એને શું કહેવાય? વિદાય આપતા. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને પણ નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. તો આપણા ઇતિહાસમાં ખાલી રાજાની પણ આવી વીરાંગનાઓ પણ ઘણી બધી થઈ ગઈ છે કે જે હસ્તામાં હોય પોતાના પતિને યુદ્ધમાં મોકલે છે અને જરૂર પડે તો તલવાર હાથમાં લઈને મેદાનમાં પણ આવી જતી. તે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ છે, પછી બીજા પણ એવા ઘણા બધા આપણે ઇતિહાસમાં વીરાંગનાઓ થઈ ગઈ છે જે જરૂર પડે તો હાથમાં તલવાર લઈને મેદાનમાં પણ ઉતરી જતી. રાજપૂતાણીઓ શાસ્ત્રો અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? આજની મહિલાઓ કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ, શા માટે? તો રાજપૂતાણીઓ એની શું જરૂર છે મતલબ તો એટલા માટે કે યુદ્ધના સમયે યુદ્ધ કરવા જવું પડે તો એ એના શસ્ત્ર અને શાસ્ત્રોનો બેનો અભ્યાસ કરતી. હવે ભારતની આજની મહિલાઓને કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો જોઈએ ને શા માટે? તો તમે વિચારીને તમે કમેન્ટ બોક્સમાં કહી શકો છો. તો ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં ધીરા રાજપૂત શાસકોના વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતો ભારતને વિદેશી આક્રમણમાંથી બચાયા
આવા રાજપૂત રાજવંશો વિશે જાણીએ તો આપણે મધ્યકાલીન ભારતીય યુગમાં આપણે 500 વર્ષ સુધી વિદેશીઓના આક્રમણમાંથી બચાયા તો એ કયા કયા રાજાનો એનો રાજવંશો એટલે કે એના પુત્ર એના વંશનો એના વિશે આપણે જાણીશું. તો 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો હતો. ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વેચાઈ ગયો. શું થયું કે નાના નાના પ્રાંતના દેશના વિદ્રોહમાં વેચાઈ ગયો. દેશમાં અનેક રાજપૂત રાજવંશનો ઉદય થયો. આ સમયને શું કહેવાય? મધ્યયુગ કહે છે. આપણને તે સમય ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. તો 7મી સદીના સામંતશાહીઓ અને શક્તિઓનો ઉદય થયો એટલે કે એનો શક્તિ વધારે એટલે કે ઉદય એટલે કે સવારના પોરના કહીને ઉદય થયો એવી રીતના એનો પ્રારંભ થયો અને અનેક નાના મોટા ટુકડામાં વેચાઈ ગયો અને દેશમાં અનેક રાજપૂત રાજવંશનો ઉદય થયો અને એ આ સમયને શું કહેવાય? મધ્યયુગ કહે છે. તે સમય ઉત્તર અને ભારત રાજ્યોનો અભ્યાસ આપણે કરશું. તો એમાં આપણે ઉત્તર ભારતના રાજ્યો અને કયા છે, બીજું છે કે દક્ષિણ ભારતના રાજ્યો, તો એના વિશે આપણે અભ્યાસ કરશું. તો એ આપણે બીજા પાઠમાં જોશું. તો આપણે જોયું કે રાજપૂત કોને કહેવાય, એના શાસકોને, એના રાજ્ય. તો પહેલા આપણે હર્ષવર્ધનનો સમયગાળો જોયો અને પછી એને શું કેવા બહાદુરીને કઈ કરે એ જોયું. તો હવે આગલા પાઠમાં આપણે ઉત્તર ભારતના રાજ્યો જોશું. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.